ડીસામાં શિવસેવા સમિતિનો સ્થાપના દિન સેવા કાર્ય સાથે ઉજવાયો। ડીસા ખાતે કાર્ય શિવસેવા સમિતિ દ્વારા સ્થાપના દિનની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી। સમાજ સેવાના સંકલ્પ સાથે સમિતિના હોદ્દેદારો અને કાર્યકરોએ ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ દર્દીઓને ફળનું વિતરણ કરી માનવતા અને સેવાભાવનો સંદેશ આપ્યો। સમિતિના સભ્યોએ દર્દીઓ સાથે મુલાકાત કરી તેમની તબિયત વિશે પૂછપરછ કરી અને વહેલી તકે સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી। આ પ્રસંગે હોસ્પિટલના તબીબ ડોક્ટર M.H. ખાન સાહેબનું દર્દીઓ પ્રત્યેની માનવતાભરી અને નિષ્ઠાપૂર્વકની સેવા બદલ સાલ ઉડાવી સન્માન કરવામાં આવ્યું। સ્થાપના દિનને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડતા શિવસેવા સમિતિએ સમાજ માટે સકારાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે। શહેરમાં કરીને વ્યાપક પ્રશંસા થઈ રહી છે। આનંદ થાય છે કે શિવસેવા સમિતિનો આજે સ્થાપના દિવસ હોવાથી આજ અમે શિવસેવા સમિતિના તમામ હોદ્દેદારોએ ડીસા સિવિલના અંદર ગરીબોને ફ્રૂટ વિતરણ કરી અમારા શિવસેવા સમિતિનો સ્થાપના દિવસ ઉજવીએ છીએ। અને એક બીજું કહેતા આનંદ થાય છે તમને કે આજે ધોરણ 10 અને 12ની પરીક્ષા હોવાથી જે જગ્યા ઉપર ટ્રાફિક થાય છે ટ્રાફિકની સમસ્યા નિવારણ કરવા માટે આજ અમે શિવસેવા સમિતિ દ્વારા પોલીસને અત્યારે અમે બધા હોદ્દેદારો ભેગા થઈ અને આવેદનપત્રો આપીએ છીએ। આવેદનપત્ર આપીને પોલીસશ્રીને કહેવામાં આવે છે કે વિદ્યાર્થીઓનું ટ્રાફિક જળ કહેવાય ટાઈમસર પહોંચી શકે અને સુખમય શાંતિ વડે એમની પરીક્ષા ઉજળું ભવિષ્ય નિર્માણ થાય। અને એના માટે અમારી શિવસેવા સમિતિ આવનારા દિવસોના અંદર એવા ઘણા લોકો કાર્યક્રમ આગળ કરતા રહીશું અને શિવસેવા સમિતિ ધાર્મિક પ્રસંગોના સાથે હંમેશા જળવાઈ રહેશે। અસ્તુ ભારત। જીતુભાઈ રાણા શિવસેવા સમિતિ પ્રવક્તા।